હેલો મિત્રો, નમસ્કાર. જય હિન્દ, વંદે માતરમ. શાન એસકે કરંટ અફેર ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. આ વિડીયોમાં મિત્રો એપ્રિલ 2024ના કરંટ અફેરને લગતા 200થી વધુ મહત્વપૂર્ણ પ્રશ્નો આપવામાં આવ્યા છે, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી થઈ શકે તે માટે મહત્વપૂર્ણ પ્રશ્નો આપવામાં આવેલા છે. મિત્રો જોઈએ એપ્રિલ 2024ના કરંટ અફેરને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન પહેલો, ENBA લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2023થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર વિનીત જૈનને સન્માનિત કરવામાં આવ્યા છે ENBA લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2023થી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં તમિલનાડુમાં આવેલ કોડાઈકનાલ સૌર વેધશાળાની કેટલામી વર્ષગાંઠ મનાવવામાં આવી છે? ક્વેશ્ચનનો રાઈટ આન્સર 125મી વર્ષગાંઠ મનાવવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રતિવર્ષ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? રાઈટ આન્સર 5 એપ્રિલના રોજ પ્રતિવર્ષ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં 26મી વિશ્વ ઉર્જા કોંગ્રેસ 2024નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર નેધરલેન્ડના રોટરડેમ ખાતે 26મી વિશ્વ ઉર્જા કોંગ્રેસનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર અરુણ અલગપનને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં એક્સિસ બેંકના નવા MD અને CEO તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર અમિતાભ ચૌધરીને નિયુક્ત કરવામાં આવ્યા છે એક્સિસ બેંકના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે. નેક્સ્ટ ક્વેશ્ચન, FAO ખાદ્ય અને કૃષિ સંગઠનના વર્તમાન રિપોર્ટ અનુસાર વિશ્વમાં કેટલા લોકો ગંભીર ભૂખમરાની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે? રાઈટ આન્સર મિત્રો 282 મિલિયન લોકો વર્તમાનમાં ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વાડા વિશ્વ એન્ટી ડોપિંગ એજન્સી રેન્કિંગ અનુસાર કયો દેશ વિશ્વમાં સૌથી વધુ ડોપિંગ ઉલ્લંઘન કરનાર દેશ બન્યો છે? પ્રશ્નનો રાઈટ આન્સર ભારત. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મેઘાલયના શિલોંગમાં આયોજિત આઈ લીગ 2023-24 સ્પર્ધામાં કોણે પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર મહમંડન સ્પોર્ટિંગે પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કઈ રાજકીય પાર્ટી દ્વારા રામ રાજ્ય વેબસાઇટની શરૂઆત કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. તો તાજેતરમાં આમ આદમી પાર્ટી દ્વારા રામ રાજ્ય વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ યકૃત દિવસ ક્યારે મનાવવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો 19 એપ્રિલને વિશ્વ લીવર દિવસ તરીકે મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયની પ્રથમ મહિલા કુલપતિ તરીકે કોને નિયુક્ત કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયની પ્રથમ મહિલા કુલપતિ તરીકે નઈમા ખાતુનની નિયુક્તિ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ટરનેશનલ કાઉન્સિલના વર્તમાન રિપોર્ટ અનુસાર વિશ્વનું સૌથી વ્યસ્ત હવાઈ મથક કયું છે? રાઈટ આન્સર મિત્રો હાર્ટ્સફિલ્ડ જેક્સન એટલાન્ટા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક એ વિશ્વનું સૌથી વ્યસ્ત હવાઈ મથક છે, અમેરિકામાં આવેલું છે.
નેક્સ્ટ ક્વેશ્ચન, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સના અધ્યક્ષ અને સીએમડી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર, ગિરિજા સુબ્રમણ્યમને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ અવાજ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર, 16 એપ્રિલના રોજ વિશ્વ અવાજ દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ડીપીઈ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝે કઈ કંપનીને નવરત્ન કંપનીનો દરજ્જો પ્રદાન કર્યો છે? રાઈટ આન્સર, નેશનલ ફર્ટિલાઇઝર લિમિટેડને નવરત્ન કંપનીનો દરજ્જો પ્રદાન કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ વિરાસત દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો રાઈટ આન્સર, 18 એપ્રિલના રોજ વિશ્વ વિરાસત દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતની પ્રથમ કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત ફિલ્મ બની છે. તે ફિલ્મનું નામ શું છે? રાઈટ આન્સર, ઈરાહ. નેક્સ્ટ ક્વેશ્ચન, અદાણી ગ્રુપ દ્વારા ઉત્તર પ્રદેશમાં કયા સ્થળે બારસાના બાયોગેસ ઉર્જા ક્ષેત્રના પ્રથમ ચરણની શરૂઆત કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો, મથુરામાં બરસાના બાયોગેસ ઉર્જા ક્ષેત્રના પ્રથમ ચરણની શરૂઆત કરવામાં આવી છે અદાણી ગ્રુપ દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પેપ્સિકો ઇન્ડિયા દ્વારા મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કેટલા કરોડના ખર્ચે ફ્લેવર પ્લાન્ટનું સ્થાપના કરવામાં આવશે? મિત્રો રાઈટ આન્સર, 1266 કરોડના ખર્ચે ઉજ્જૈનમાં ફ્લેવર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં દિલ્હી વિશ્વવિદ્યાલયની કાલિંદી કોલેજની પ્રિન્સિપાલ મીના ચરાંદાને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે? રાઈટ આન્સર, આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિ એવોર્ડથી મીના ચરાંદાને સન્માનિત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સાર્વજનિક ખરીદી માટેનું ત્રીજું સૌથી મોટું ઈ કોમર્સ પ્લેટફોર્મ કયું બન્યું છે? રાઈટ આન્સર, જેમ એ ત્રીજું સૌથી મોટું ઈ કોમર્સ પ્લેટફોર્મ બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ટાઈમ્સ પત્રિકા દ્વારા જારી રિપોર્ટ 2024માં 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં કઈ ભારતીય અભિનેત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો રાઈટ આન્સર, આલિયા ભટ્ટનો 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હુરુન ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2024માં ભારતનું સ્થાન કેટલામું છે? રાઈટ આન્સર, ભારતનું સ્થાન ત્રીજું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સ્પેસ ઇન્ડિયાના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો, સંજના ચાંગીને સ્પેસ ઇન્ડિયાના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા વિસ્તારના કઠિયા ઘઉંને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો, બુંદેલખંડના કઠિયા ઘઉંને વર્તમાનમાં જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લતા મંગેશકર દીનાનાથ પુરસ્કાર 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો રાઈટ આન્સર, અમિતાભ બચ્ચન અને રણદીપ હુડ્ડાને લતા મંગેશકર દીનાનાથ પુરસ્કાર 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ડોનેશિયાના નવા રાષ્ટ્રપતિ તરીકે તાજેતરમાં કોણે શપથ ગ્રહણ કર્યા છે? રાઈટ આન્સર, પ્રબોવો સુબિયાન્તોએ ઇન્ડોનેશિયાના નવા રાષ્ટ્રપતિ તરીકે વર્તમાનમાં સત્તા ગ્રહણ કરી. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ભારતીય તટરક્ષક દળે કયા સ્થળે જલીય કેન્દ્રની સ્થાપના કરી છે? તો મિત્રો તમિલનાડુના રામેશ્વરમ ખાતે ભારતીય તટરક્ષક દળે જલીય કેન્દ્રની સ્થાપના કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કમ્પેયર ઓફ ધ માર્કેટ એયુન વર્તમાન રિપોર્ટ અનુસાર
દુનિયાનો બીજા નંબરનો સૌથી સસ્તો પાસપોર્ટ કયા દેશનો બન્યો છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર ભારતનો પાસપોર્ટ દુનિયાનો સૌથી બીજા નંબરનો સસ્તો પાસપોર્ટ બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આઈસીસી એલિટ પેનલમાં સામેલ થનાર બાંગ્લાદેશના પ્રથમ અમ્પાયર કોણ બન્યા છે? મિત્રો રાઈટ આન્સર શરફુદ્દૌલા ઇબ્ને શાહિદ આઈસીસી એલિટ પેનલમાં સામેલ થનાર પ્રથમ બાંગ્લાદેશના અમ્પાયર બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 21મી અંડર-20 એશિયાઈ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કયા ભારતીય ખેલાડીને ભાલા ફેંકમાં સુવર્ણ પદક પ્રાપ્ત થયો છે? મિત્રો રાઈટ આન્સર દીપાંશુ શર્માને સુવર્ણ પદક પ્રાપ્ત થયો છે. જેમાં તો ભાલા ફેંકમાં એશિયાઈ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કેરળના કયા પોર્ટને ભારતના પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ તરીકે મંજૂરી આપવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો વિઝિન્જમ પોર્ટને ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ તરીકે તાજેતરમાં મંજૂરી આપવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્ષ 2024માં કાર્ગો મેનેજમેન્ટની દ્રષ્ટિએ ભારતનું કયું બંદર સર્વસ્થાન પર રહ્યું છે? તો મિત્રો ઓરિસ્સાનું પારાદ્વીપ બંદર કાર્ગો મેનેજમેન્ટની દ્રષ્ટિએ ભારતનું સર્વસ્થાન પર રહેલું બંદર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં દક્ષિણ ચીન સાગરમાં કયા દેશો વચ્ચે સંયુક્ત નૌસૈનિક અભ્યાસની શરૂઆત થઈ છે? તો રાઈટ આન્સર મિત્રો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ફિલિપાઇન્સ દેશો વચ્ચે દક્ષિણ ચીન સાગરમાં સંયુક્ત નૌસૈનિક અભ્યાસની શરૂઆત થઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં હોમિયોપેથિક સંગોષ્ઠીનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો નવી દિલ્હી ખાતે મિત્રો હોમિયોપેથિક સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા રાજ્ય મતદાન કેન્દ્રો ઉપર મતદાતાઓની લાઈનોની જાણકારી માટે વોટર ઇન ક્યુ એપ લોન્ચ કરી છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર હરિયાણાની રાજ્ય સરકારે લોન્ચ કરી છે વોટર ઇન ક્યુ એપ. નેક્સ્ટ ક્વેશ્ચન. 128મી બોસ્ટન મેરેથોન પુરુષ સ્પર્ધામાં પ્રથમ ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર સિસાઈ લેમ્પાઈએ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ફિડે આંતરરાષ્ટ્રીય શતરંજ મહાસંઘના એપ્રિલ 2024ના રિપોર્ટ અનુસાર ભારતનો નંબર 1 શતરંજ ખેલાડી કોણ બન્યો છે? જવાબ થશે મિત્રો અર્જુન એરિગાસી ભારતનો નંબર 1 શતરંજ ખેલાડી બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા દેશમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ઇન્દ્રધનુષ પર્યટન સંમેલન 2024ની શરૂઆત થઈ છે? રાઈટ આન્સર નેપાળ દેશમાં કાઠમંડુ ખાતે ઇન્દ્રધનુષ પર્યટન સંમેલન 2024ની શરૂઆત થઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતનો બીજા નંબરનો અંતરિક્ષમાં જનાર વ્યક્તિ કોણ બન્યો છે? રાઈટ આન્સર મિત્રો ગોપીચંદ થોટાકુરા અંતરિક્ષમાં જનાર બીજો ભારતીય વ્યક્તિ બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્ષ 2024માં રતન ટાટાને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો KISS માનવતાવાદી પુરસ્કાર 2021થી વર્ષ 2024માં રતન ટાટાને સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓટોમોટિવ ટાયર મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? રાઈટ આન્સર અર્નબ બેનર્જી ઓટોમોટિવ ટાયર મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના નવા અધ્યક્ષ બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. એપ્રિલ મહિનાને કયા મહિના તરીકે મનાવવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો મલ્ટિપલ માયલોમા જાગૃતતા મહિનો તરીકે એપ્રિલ મહિનાને મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 17 એપ્રિલ 2024ના રોજ વિશ્વ હિમોફિલિયા દિવસ મનાવવામાં આવ્યો છે. તેની થીમ કઈ છે?
રાઈટ આન્સર મિત્રો, સૌના માટે સમાન ઇલાજ, તમામ રક્તસ્રાવ વિકારોને ઓળખવા એ વિશ્વ હિમોફિલિયા દિવસ 2024ની થીમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતનું કયું સ્ટેડિયમ હાઇબ્રિડ તકનીકનો ઉપયોગ કરનાર ભારતનું પ્રથમ સ્ટેડિયમ બન્યું છે? તો મિત્રો, ધર્મશાળા સ્ટેડિયમ હાઇબ્રિડ તકનીકનો ઉપયોગ કરનાર ભારતનું પ્રથમ સ્ટેડિયમ બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ 8મી વખત સદી ફટકારનાર ખેલાડી કોણ બન્યો છે? તો મિત્રો, વિરાટ કોહલી 8મી વખત સદી ફટકારનાર આઈપીએલના ઇતિહાસમાં ખેલાડી બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા દેશમાં કૃત્રિમ સૂર્યએ 100 મિલિયન ડિગ્રી સેલ્સિયસ પર 48 સેકન્ડ સુધી પ્લાઝમા બનાવી રાખવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? મિત્રો, રાઈટ આન્સર દક્ષિણ કોરિયા. નેક્સ્ટ ક્વેશ્ચન. ફીડે કેન્ડિડેટ ટુર્નામેન્ટ 2024નો પુરસ્કાર પ્રાપ્ત કરનાર સૌથી ઓછી ઉંમરનો ભારતીય પુરુષ ખેલાડી કોણ બન્યો છે? રાઈટ આન્સર મિત્રો, ડી ગુકેશ. નેક્સ્ટ ક્વેશ્ચન. અસમ રાજ્યના કેટલા ઉત્પાદનોને તાજેતરમાં જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે? તો રાઈટ આન્સર મિત્રો, અસમ રાજ્યના 19 ઉત્પાદનોને અત્યાર સુધીમાં જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં તુત્સી સમુદાયના નરસંહારના 30 વર્ષ પૂરા થતા કુતુબ મિનાર પર કયા દેશનો ઝંડો લહેરાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, રવાંડા દેશનો ઝંડો કુતુબ મિનાર પર લહેરાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્તમાનમાં પાણીથી માઇક્રોપ્લાસ્ટિકને નષ્ટ કરવા માટે હાઇડ્રોજન જેલ કોણે વિકસિત કર્યું છે? તો મિત્રો, રાઈટ આન્સર આઈઆઈએસસી બેંગલુરુ દ્વારા માઇક્રોપ્લાસ્ટિકને નષ્ટ કરવા માટેનું જેલ વિકસાવવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્ષ 2024માં વિશ્વ કલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર 15 એપ્રિલને વિશ્વ કલા દિવસ તરીકે મનાવવામાં આવ્યો છે. 2024ની થીમ કઈ છે? એક અભિવ્યક્તિનો બગીચો, કલાના માધ્યમથી સમુદાયનું નિર્માણ એ વિશ્વ કલા દિવસ 2024ની થીમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઈરાની જહાજ અલ કમરને બચાવવા માટે ભારતીય નૌસેનાએ કયું ઓપરેશન શરૂ કર્યું છે? તો મિત્રો, રાઈટ આન્સર ઓપરેશન સંકલ્પ દ્વારા ઈરાની જહાજ અલ કમરને બચાવવા માટે ભારતીય નૌસેનાએ પ્રયાસો કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગગનશક્તિ 2024 અભ્યાસનું આયોજન કયા રાજ્યમાં થયું છે? મિત્રો, રાઈટ આન્સર રાજસ્થાન રાજ્યમાં ગગનશક્તિ 2024 અભ્યાસનું આયોજન થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા રાજ્યના મોપા એરપોર્ટમાં ડીજી યાત્રા પ્રણાલીની શરૂઆત કરવામાં આવી છે? મિત્રો, ગોવા રાજ્યમાં મોપા એરપોર્ટમાં ડીજી યાત્રા પ્રણાલીની શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્ષ 2024માં શાંઘાઈ સહયોગ સંગઠનના રક્ષા મંત્રીઓની બેઠકનું આયોજન કયા દેશમાં થયું છે? તો મિત્રો, પ્રશ્નનો રાઈટ આન્સર કઝાકિસ્તાનના અસ્તાનામાં શાંઘાઈ સહયોગ સંગઠનના રક્ષા મંત્રીઓની બેઠકનું આયોજન થયું છે 2024 માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. લોરિયન્સ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર 2024 પુરસ્કાર કોને પ્રાપ્ત થયો છે? તો મિત્રો, રાઈટ આન્સર નોવાક જોકોવિચને લોરિયન્સ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર 2024 પુરસ્કાર પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 50માં G7 શિખર સંમેલન 2024નું આયોજન કયા સ્થળે કરવામાં આવશે? તો મિત્રો, ઇટાલીના ફસાનોમાં 13 થી 15 જૂન 2024 દરમિયાન 50માં G7 શિખર સંમેલન 2024નું આયોજન કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન.
વર્તમાન રિપોર્ટ અનુસાર ભારતનું કયું રાજ્ય વર્ષ 2023-24માં ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં સર્વ સ્થાન પર રહ્યું છે? તો મિત્રો વર્ષ 2023-24 માટે ઇલેક્ટ્રોનિક નિકાસમાં તમિલનાડુ રાજ્ય સર્વ સ્થાન પર રહ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર તરીકે કોને ફરી વખત નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો ટી રવિશંકરને ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર તરીકે ફરી વખત નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડના નવા અધ્યક્ષ અને સીએમડી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર સંતોષ કુમાર ઝાને કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડના નવા અધ્યક્ષ અને સીએમડી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં નિશિસ જનજાતિ દ્વારા લોંગટે મહોત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો છે? મિત્રો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, રાઈટ આન્સર અરુણાચલ પ્રદેશમાં નિશિસ જનજાતિ દ્વારા લોંગટે મહોત્સવ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ઓલ ઇન વન પેમેન્ટ ડિવાઇસ ભારત પે વન કોણે લોન્ચ કરી છે? તો મિત્રો રાઈટ આન્સર ભારત પેએ ભારત પે વન એપ લોન્ચ કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 16મા વિશ્વ ભવિષ્ય ઉર્જા સંમેલન 2024 નું આયોજન કયા સ્થળે થયું છે? તો યુએઈના અબુધાબી ખાતે 16મા વિશ્વ ભવિષ્ય ઉર્જા સંમેલન 2024 નું આયોજન થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પીઆઈબી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના મુખ્ય મહાનિદેશક કોણ બન્યા છે? તો મિત્રો શેફાલી શરણ પીઆઈબીના મુખ્ય મહાનિદેશક બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇસરોએ કયા વર્ષ સુધીમાં અંતરિક્ષને પ્રદૂષણ મુક્ત અંતરિક્ષ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે? રાઈટ આન્સર વર્ષ 2030 સુધીમાં ઇસરોએ અંતરિક્ષને પ્રદૂષણ મુક્ત અંતરિક્ષ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના લા સિનેપ સેક્શનમાં ભારતની કઈ ફિલ્મને પસંદગી આપવામાં આવી છે? તો મિત્રો લા સિનેપ સેક્શનમાં ભારતની સનફ્લાવર્સ વેર ધ ફર્સ્ટ વન્સ ટુ નો ફિલ્મને પસંદગી આપવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મિયામી ઓપન 2024 નો મહિલા એકલ પુરસ્કાર કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર ડેનિયલ કોલિન્સે મિયામી ઓપન 2024 નો મહિલા એકલ પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શ્રીલંકામાં ચીન દ્વારા નિર્મિત માતાલા રાજપલેસા ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કયા દેશની કંપની દ્વારા કરવામાં આવશે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ચીન દ્વારા નિર્મિત માતાલા રાજપલેસા ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન ભારત અને રશિયાની કંપની દ્વારા કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં બાલિકા સશક્તિકરણ મિશનના નવા સંસ્કરણને કોણે લોન્ચ કર્યું છે? રાઈટ આન્સર એનટીપીસીએ બાલિકા સશક્તિકરણના નવા મિશનમાં લોન્ચ કર્યું છે નવા સંસ્કરણને. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં સૌરવ ઘોષાલે કઈ રમતમાંથી સંન્યાસની ઘોષણા કરી છે? રાઈટ આન્સર સ્ક્વેશ રમતમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 7 એપ્રિલ 2024 વિશ્વ સ્વાસ્થ્ય દિવસ મનાવવામાં આવ્યો છે. તેની થીમ કઈ છે? તો મિત્રો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, વિશ્વ સ્વાસ્થ્ય દિવસ 2024 ની થીમ મારું સ્વાસ્થ્ય મારો અધિકાર એ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ ક્વોલિફાયર 2024 રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો રાઈટ આન્સર સના મીરને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સીઆરપીએફ વીરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો 9 એપ્રિલને વીરતા દિવસ તરીકે મનાવવામાં આવે છે.
નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં થલ સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે કયા દેશની 4 દિવસની યાત્રા પર ગયા છે? તો મિત્રો રાઈટ આન્સર, જનરલ મનોજ પાંડે ઉઝબેકિસ્તાનની યાત્રા પર ગયા છે 4 દિવસ માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, 56મી રાષ્ટ્રીય ખો-ખો એશિયન ચેમ્પિયનશિપ 2023-24 નો ખિતાબ કયા રાજ્ય પ્રાપ્ત કર્યો છે? તો મિત્રો 56મી રાષ્ટ્રીય ખો-ખો ચેમ્પિયનશિપ 2023-24 નો ખિતાબ મહારાષ્ટ્ર રાજ્ય પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ટેબલ ટેનિસ વિશ્વ રેન્કિંગ 2024માં કઈ મહિલા ખેલાડી સર્વોચ્ચ સ્થાન પર રહી છે? તો મિત્રો રાઈટ આન્સર, શ્રીજા અકોલા સર્વોચ્ચ સ્થાન પર રહી છે. ભારતમાં સર્વોચ્ચ સ્થાન પર છે, પરંતુ સમગ્ર વિશ્વમાં 38મા સ્થાન પર રહી છે શ્રીજા અકોલા. નેક્સ્ટ ક્વેશ્ચન, 2 થી 6 એપ્રિલ 2024 દરમિયાન ઓસ્ટ્રેલિયાના નૌસેના પ્રમુખ ભારતની યાત્રા પર આવ્યા હતા. તેનું નામ શું છે? તો મિત્રો રાઈટ આન્સર, એડમિરલ માર્ક હેમન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં રાષ્ટ્રીય હસ્તકલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો 6 એપ્રિલને રાષ્ટ્રીય હસ્તકલા દિવસ તરીકે મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અદાણી ગ્રુપ વિશ્વનો સૌથી મોટો કોપર ઉત્પાદન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો મુન્દ્રા ખાતે અદાણી ગ્રુપ દ્વારા વિશ્વના સૌથી મોટા કોપર ઉત્પાદન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, યુનેસ્કોના ગ્લોબલ જીઓપાર્ક નેટવર્કમાં કેટલી સાઇટોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો 18 સાઇટોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરા કેનો એશિયન ચેમ્પિયનશિપ 2024માં પ્રાચી યાદવે કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? તો મિત્રો પ્રાચી યાદવે સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો છે પેરા કેનો એશિયન ચેમ્પિયનશિપ 2024માં. નેક્સ્ટ ક્વેશ્ચન, 21 એપ્રિલ 2024ને રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસ મનાવવામાં આવ્યો છે. તેની થીમ કઈ છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર, નાગરિકોને સશક્ત બનાવવા અને શાસનને પ્રોત્સાહન આપવું એ રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસ 2024ની થીમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નાસાના ડ્રેગન ફ્લાય રોટરક્રાફ્ટ મિશન શનિ ગ્રહના કયા ઉપગ્રહ પર જનાર પ્રથમ મિશન બન્યું છે? તો મિત્રો શનિ ગ્રહના ટાઇટન ઉપગ્રહ પર જનાર ડ્રેગન ફ્લાય રોટરક્રાફ્ટ મિશન એ પ્રથમ મિશન બન્યું છે. નાસા દ્વારા પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અમેરિકાની ન્યૂઝવીક પત્રિકાના કવર પર આવનાર ભારતના બીજા પ્રધાનમંત્રી કોણ બન્યા છે? તો મિત્રો બીજા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા છે. પ્રથમ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કઈ ટીમે આઈપીએલના ઇતિહાસમાં પોતાના જૂના રેકોર્ડને છોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે? તો મિત્રો સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે પોતાનો જૂનો રેકોર્ડને બદલે નવો રેકોર્ડ બનાવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તીરંદાજી વિશ્વકપ 2024નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો ચીનના શાંઘાઈમાં તીરંદાજી વિશ્વકપ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં માય સીજીએસએસ એપ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા માય સીજીએસએસ એપ લોન્ચ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
હાલમાં કયા રાજ્યમાં ચૂંટણી સંબંધી જાણકારી માટે બૂથ રાબેતા વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો રાઈટ આન્સર પંજાબમાં બૂથ રાબેતા વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસનું આયોજન થયું છે. તેનું નામ શું છે? તો મિત્રો રાઈટ આન્સર ડસ્ટ લીગ 2024 એ તેનું નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વિપ્રો લિમિટેડના નવા એમડી અને મુખ્ય કાર્યકારી અધિકારી અને સીઈઓ મહાપ્રબંધક કોણ બન્યા છે? તો મિત્રો શ્રીનિવાસ પલ્લિયા એમડી અને સીઈઓ બન્યા છે વિપ્રો લિમિટેડના. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રથમ વ્યક્તિગત મહાસાગર દશક સંમેલન 2024 નું આયોજન સ્પેનના કયા શહેરમાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર બાર્સિલોનામાં કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતની કઈ લશ્કરી સેના દ્વારા પૂર્વી લહેર અભ્યાસ 2024 નું આયોજન કરવામાં આવ્યું છે? તો મિત્રો ભારતીય નૌસેના દ્વારા પૂર્વીય લહેર અભ્યાસ 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં ભારતમાંથી ઈ વાહન નિકાસ કરનાર પ્રથમ બહુરાષ્ટ્રીય કાર નિર્માતા કંપની કઈ બની છે? તો મિત્રો સિટ્રોઇન કંપની ભારતમાંથી ઇલેક્ટ્રિક વાહન નિકાસ કરનાર પ્રથમ કંપની બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન. IMF-ના એપ્રિલ 2024 ના રિપોર્ટ અનુસાર ભારતના વર્ષ 2024-25 નો જીડીપી દર કેટલો રહેશે? તો મિત્રો 6.8%. નેક્સ્ટ ક્વેશ્ચન. T20 મેચમાં 300 કેચ કરનાર દુનિયાનો પ્રથમ વિકેટ કીપર કોણ બન્યો છે? તો મિત્રો મહેન્દ્રસિંહ ધોની T20 મેચમાં 300 કેચ કરનાર દુનિયાનો પ્રથમ વિકેટ કીપર બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. એપ્રિલ 2024માં આઈપીએલમાં 250 મેચ ખેલનાર ભારતનો બીજો ખેલાડી કોણ બન્યો છે? તો મિત્રો આઈપીએલમાં 250 મેચ ખેલનાર બીજા નંબરનો ખેલાડી રોહિત શર્મા બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ઇન્ડિયા ન્યુક્લિયર ટાઇટન્સ નામનું પુસ્તક લોન્ચ થયું છે. તેના લેખક કોણ છે? સૌમ્ય અવસ્થી અને સપના બરુઆ તેના લેખક છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ઇન્ડિયા ન્યુક્લિયર ટાઇટન્સ નામનું પુસ્તક લોન્ચ થયું છે. તેના લેખક કોણ છે? રાઈટ આન્સર સૌમ્યા અવસ્થી અને સપના બરુઆ તેમના લેખક છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કાર્યસ્થળ પર સુરક્ષા અને સ્વાસ્થ્ય વિશ્વ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? મિત્રો રાઈટ આન્સર 28 એપ્રિલના રોજ. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં તમિલનાડુના રાજ્યપાલ RN રવિએ કાંચી મહાસ્વામી વિદ્યા મંદિરમાં પરમવીર ચક્રનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર તાંબારમ ચેન્નઈ ખાતે કર્યું છે. ચેન્નઈના તાંબારમ સ્થળે ઉદ્ઘાટન કર્યું છે પરમવીર ચક્રનું. નેક્સ્ટ ક્વેશ્ચન. જાપાનની એન્જિનિયરિંગ અકાદમી દ્વારા આંતરરાષ્ટ્રીય ફેલોશિપ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો કૌશિક રાજશેખરને જાપાની એન્જિનિયરિંગ અકાદમી દ્વારા આંતરરાષ્ટ્રીય ફેલોશિપ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન.
પ્રથમ ગલ્ફ યુથ ગેમ્સ 2024 નું ઉદ્ઘાટન સમારોહ ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો રાઈટ આન્સર દુબઈ ખાતે કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એપ્રિલ 2024માં ભારતીય વાયુસેનાએ અંદમાન નિકોબારમાં બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. તે મિસાઇલનું નામ શું છે? તો મિત્રો ક્રિસ્ટલ મેજ 2 એ બેલિસ્ટિક મિસાઇલનું નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ટરનેશનલ વેઇટ લિફ્ટિંગ ફેડરેશન વિશ્વકપ 2024માં બિંદિયા રાણીએ કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? તો મિત્રો બિંદિયા રાણીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મુંબઈમાં ભારતની પ્રથમ સ્વદેશી કાર ટી-સેલ થેરેપી કોણે લોન્ચ કરી છે? તો મિત્રો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય મહિલા હોકી ટીમના કોચ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો હરિન્દ્ર સિંહને નિયુક્ત કરવામાં આવ્યા છે રાષ્ટ્રીય મહિલા હોકી ટીમના કોચ તરીકે. નેક્સ્ટ ક્વેશ્ચન, પાપુઆ ન્યૂ ગિનીએ ભારત માટે પોતાના પ્રથમ રક્ષા સલાહકાર તરીકે કોને નિયુક્ત કર્યા છે? તો મિત્રો એડિસન નેપ્યોને પાપુઆ ન્યૂ ગિનીએ ભારત માટે પોતાના પ્રથમ રક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના એમડી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર ક્રિસ્ટાલિના જોર્જીવાને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના એમડી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સિંગાપુરના નવા પ્રધાનમંત્રી તરીકે કોણે સત્તા સંભાળી છે? તો મિત્રો લોરેન્સ બોંગે સિંગાપુરના નવા પ્રધાનમંત્રી તરીકે સત્તા સંભાળી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રેટ નિકોબારની કઈ જનજાતિએ પ્રથમવાર મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ગ્રેટ નિકોબારની ચેમ્પિયન જનજાતિએ સૌ પ્રથમ વખત મતદાન કર્યું છે તાજેતરમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, એપલ અને ક્લીનમેટ કયા દેશમાં નવીનીકરણીય ઉર્જાને વેગ આપવા માટે સમજૂતી કરી છે? તો મિત્રો રાઈટ આન્સર ભારતમાં નવીનીકરણીય ઉર્જાને વેગ આપવા માટે એપલ અને ક્લીનમેટે સમજૂતી કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા શહેરની તિરંગા બરફી અને ધાતુ શિલ્પને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? તો મિત્રો બનારસની તિરંગા બરફી અને ધાતુ શિલ્પને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશના બનારસની. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ સાયબર અપરાધ સૂચકાંક 2024માં ભારતનું સ્થાન કેટલામું છે? તો મિત્રો ભારતનું સ્થાન 10મું છે સાયબર અપરાધ સૂચકાંક 2024માં. નેક્સ્ટ ક્વેશ્ચન, બ્રાઝિલ દેશમાં વાઘની એક નવી પ્રજાતિની શોધ થઈ છે, તેનું નામ શું? તો મિત્રો રાઈટ આન્સર ક્લાઉડેડ ટાઈગર એ નવી શોધાયેલ વાઘની પ્રજાતિનું નામ છે બ્રાઝિલમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા રાજ્યના માતાબારી પેરા અને લિગ્નાઇટ પચરાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? મિત્રો રાઈટ આન્સર ત્રિપુરાના માતાબારી પેરા અને લિગ્નાઇટ પચરાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એસપીજી વિશેષ સુરક્ષા સમૂહના મહાનિરીક્ષક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો રાઈટ આન્સર લવ કુમારને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સૂર્ય તિલકની દુર્લભ ઘટના કયા મંદિરમાં જોવા મળી છે? તો મિત્રો અયોધ્યાના રામ મંદિરમાં સૂર્ય તિલકની દુર્લભ ઘટના તાજેતરમાં જોવા મળી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પાઉલુરી ચુબ્બારાવને એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? મિત્રો આર્યભટ્ટ પુરસ્કાર 2024થી પાવાલુરી ચુબ્બારાવને સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ડિયા ધ રોડ ટુ રેનેસા વિજય એન્ડ એજન્ડા પુસ્તકનું વિમોચન થયું છે, તેના લેખક કોણ છે?
તો મિત્રો ભીમેશ્વર ચલ્લા રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તમાનમાં અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કોણે કર્યું છે? તો મિત્રો રાઈટ આન્સર, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 11 થી 14 એપ્રિલ 2024 દરમિયાન 20મી એશિયાઈ કુસ્તી ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર, કિર્ગિસ્તાનમાં 20મી એશિયાઈ કુસ્તી ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2024માં કઈ કંપનીને વર્ષના ઉત્કૃષ્ટ PSU પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે? રાઈટ આન્સર, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા રાજ્યમાં ચિથિરાઈ તહેવાર મનાવવામાં આવ્યો છે? મિત્રો રાઈટ આન્સર, તમિલનાડુમાં મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હોકી ઇન્ડિયા દ્વારા 2024માં છઠ્ઠા હોકી ઇન્ડિયા પુરસ્કાર 2023 માટે સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડીનો પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? મિત્રો હાર્દિક સિંહને આપવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 23 એપ્રિલને વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ મનાવવામાં આવ્યો છે. 2024ની તેની થીમ કઈ છે? રીડ યોર વે એ 2024ની વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસની થીમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશે કોમનવેલ્થ ગેમ્સની મેજબાની કરવાનો ઇનકાર કર્યો છે? તો સિંગાપુરે કોમનવેલ્થ ગેમ્સની મેજબાની કરવાનો ઇનકાર કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તમાનમાં પેરિસ ઓલિમ્પિક જ્યુરીમાં સામેલ થનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? તો મિત્રો રાઈટ આન્સર, બિલ્કિસ મીર પેરિસ ઓલિમ્પિક જ્યુરીમાં સામેલ થનાર પ્રથમ ભારતીય મહિલા બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એપ્રિલ 2024માં ઇક્ષ્વાકુ કાળના 3730 સિક્કાઓની શોધ ક્યાં થઈ છે? તો મિત્રો તેલંગાણાના ફણિગિરીમાં ઇક્ષ્વાકુ કાળના 3730 સિક્કાઓની શોધ થઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સિટ્રોયનના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો કાર નિર્માતા કંપની સિટ્રોયનના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મહેન્દ્રસિંહ ધોનીને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મિયામી ઓપન 2024 પુરસ્કાર પ્રાપ્ત કરનાર સૌથી મોટી ઉંમરનો ભારતીય ખેલાડી કોણ બન્યો છે? મિત્રો સૌથી મોટી ઉંમરનો ભારતીય ખેલાડી રોહન બોપન્ના છે. મિયામી ઓપન 2024 પુરસ્કાર પ્રાપ્ત કરનાર સૌથી મોટી ઉંમરનો ભારતીય ખેલાડી રોહન બોપન્ના. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ડો પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી પોતાના પ્રથમ સ્વચ્છ ઉર્જા રોકાણકાર મંચનું આયોજન કયા દેશમાં કરશે? તો મિત્રો સિંગાપુરમાં આયોજન કરશે સ્વચ્છ ઉર્જા રોકાણકાર મંચનું આયોજન. નેક્સ્ટ ક્વેશ્ચન, સતલુજ જલ વિદ્યુત નિગમ દ્વારા દેશના પ્રથમ બહુઉદ્દેશીય ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો હિમાચલ પ્રદેશના જાકડી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 1500 મેગાવોટની ક્ષમતાવાળા ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્ર સરકારના ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામને લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? રાઈટ આન્સર, મધ્યપ્રદેશ. નેક્સ્ટ ક્વેશ્ચન, એસોસેમ વ્યાપાર સંગઠનના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો મિત્રો સંજય નાયર એસોસેમ વ્યાપાર સંગઠનના નવા અધ્યક્ષ બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ભારતમાં બ્રિટનની પ્રથમ મહિલા ઉચ્ચાયુક્ત તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો મિત્રો રાઈટ આન્સર, લેન્ડી કેમરોનની નિયુક્તિ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં કયા સ્થળે વિશ્વનો સૌથી મોટો નવીનીકરણીય ઉર્જા પાર્ક બનાવવામાં આવી રહ્યો છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, ગુજરાતના ખેવડા ખાતે વિશ્વનો સૌથી મોટો નવીનીકરણીય ઉર્જા પાર્ક બનાવવામાં આવી રહ્યો છે.
નેક્સ્ટ ક્વેશ્ચન, મેઘાલયમાં 34માં સેંગ ખીહલંગ મહોત્સવ 2024 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો મેઘાલયમાં વાહિયા ઝેર ખાતે સેંગ ખીહલંગ મહોત્સવ 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. 34મા નંબરનું આયોજન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં હોકી ઇન્ડિયાના કયા ખેલાડીને અસુંતા લાકડા પુરસ્કાર 2024 થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો રાઈટ આન્સર દીપિકા સોરેંગને અસુંતા લાકડા પુરસ્કાર 2024 થી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌરવ ગર્ગને કયા મંત્રાલયના અતિરિક્ત સચિવ તરીકે હાલમાં નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો આંકડાકીય કાર્યક્રમ મંત્રાલય મોસ્પીના સચિવ તરીકે સૌરવ ગર્ગને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શાંઘાઈ સહયોગ સંગઠન સુરક્ષા પરિષદની 19મી વાર્ષિક બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે? તો મિત્રો ભારતનું પ્રતિનિધિત્વ અજીત ડોભાલે કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં જોન ડર્ક પુરસ્કાર કોને પ્રદાન કરવામાં આવ્યો છે? તો મિત્રો રાઈટ આન્સર ડોક્ટર ગગનદીપ કાંગને જોન ડર્ક પુરસ્કાર પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અરુણાચલ પ્રદેશમાં પતંગિયાની નવી પ્રજાતિની શોધ કરવામાં આવી છે, તેનું નામ શું છે? તો નવી શોધાયેલી પતંગિયાની જાતિનું નામ નેપ્રિસ ફિલારા છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશમાં પ્રથમ વખત હિન્દી રેડિયો પ્રસારણ સેવાની શરૂઆત થઈ છે? રાઈટ આન્સર કુવૈતમાં પ્રથમ વખત હિન્દી રેડિયો પ્રસારણ સેવાની શરૂઆત થઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કમ્પેયર ઓફ ધ માર્કેટ એયુના વર્તમાન રિપોર્ટ અનુસાર કયા દેશનો પાસપોર્ટ સૌથી સસ્તો પાસપોર્ટ છે? તો મિત્રો સંયુક્ત અરબ અમીરાતનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી સસ્તો પાસપોર્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 25 એપ્રિલ 2024 ને વિશ્વ મેલેરિયા દિવસ મનાવવામાં આવ્યો છે, તેની થીમ કઈ છે? તો રાઈટ આન્સર મિત્રો સમગ્ર દુનિયા માટે મેલેરિયા વિરુદ્ધ લડાઈને વેગ આપવો એ વિશ્વ મેલેરિયા દિવસ 2024 ની થીમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય કુસ્તી મહાસંઘના એથ્લેટ આયોગના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર નરસિંહ પંચમ યાદવને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ રચનાત્મક અને નવાચાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? મિત્રો 21 એપ્રિલને વિશ્વ રચનાત્મક અને નવાચાર દિવસ તરીકે મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2024માં વિશ્વ ટીકાકરણ સપ્તાહ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો 24 થી 30 એપ્રિલ 2024 દરમિયાન વિશ્વ ટીકાકરણ સપ્તાહ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્લ્ડ પ્રેસ ફોટો ઓફ ધ યર 2024 પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મોહમ્મદ સલેમને સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇસરોના પ્રમુખ એચ સોમનાથ દ્વારા આંતરિક સુરક્ષા માટે બેંગાલુરુમાં કયું મુખ્યાલય ખોલવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, દિંગતારા મુખ્યાલય ખોલવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં હેવ નેલી આઇલેન્ડ ઓફ ગોવા નામના પુસ્તકનું અનાવરણ થયું, તેના લેખક કોણ છે? તો મિત્રો પી.એસ. શ્રીધરન પિલ્લઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં વિશ્વ બેંકના આર્થિક સલાહકાર પેનલમાં કોનો નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો આરબીઆઈના પૂર્વ ડેપ્યુટી ગવર્નર રાકેશ મોહનને વિશ્વ બેંક આર્થિક સલાહકાર પેનલમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં જરદાળુ બ્લોસમ ફેસ્ટિવલ 2024 નું આયોજન ક્યાં થયું છે? તો કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં જરદાળુ બ્લોસમ ફેસ્ટિવલ 2024 નું આયોજન થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં જુડિથ સુમિનવા તુલુકા
કયા લોકતાંત્રિક ગણરાજ્યની પ્રથમ મહિલા વડાપ્રધાન બની છે? તો રાઈટ આન્સર મિત્રો કોંગોની પ્રથમ મહિલા વડાપ્રધાન બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન 2024ની લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચે યુથ આઇકોન તરીકે કોને નિયુક્ત કર્યા છે? રાઈટ આન્સર આયુષ્માન ખુરાનાને નિયુક્ત કર્યા છે યુથ આઇકોન તરીકે. નેક્સ્ટ ક્વેશ્ચન ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઇમ્પેક્ટ એવોર્ડ 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર ડોક્ટર સુલતાન અલ જાબેરને ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઇમ્પેક્ટ એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે, જે COP28ના અધ્યક્ષ છે. નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં કયા રાજ્યમાં ત્રિશુર પૂરમ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે? મિત્રો કેરળ રાજ્યમાં તાજેતરમાં ત્રિશુર પૂરમ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન BMW ઓપન ટેનિસ ચેમ્પિયનશિપ 2024નો ખિતાબ પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો રાઈટ આન્સર યુકી ભાંભરી. નેક્સ્ટ ક્વેશ્ચન ભારતે વર્ષ 2024માં પાકિસ્તાન વિરુદ્ધ મેઘદૂત ઓપરેશનની કેટલામી વર્ષગાંઠ મનાવી છે? તો મિત્રો ભારતે 40મી વર્ષગાંઠ મનાવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન FICCI મહિલા સંગઠનના નવા અધ્યક્ષ કોણ બની છે? તો જયશ્રી દાસ વર્મા ફિક્કી મહિલા સંગઠનના નવા અધ્યક્ષ બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન યુપીઆઈ વડે લેણદેણમાં ભારતમાં કેટલા ટકા વૃદ્ધિ થઈ છે? રાઈટ આન્સર 56% વૃદ્ધિ થઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ એન્જિનિયરિંગના 33મા મહાનિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો જનરલ JH સિદાનાને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન સુરિન્દર એસ જોધકાને વર્ષ 2024માં કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મેલકમ આદિશેષ્ય પુરસ્કાર 2024થી સુરિન્દર એસ જોધકાને સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન ભારતમાં કઈ કંપનીએ સૌથી હલકા બુલેટ પ્રૂફ જેકેટનું નિર્માણ કર્યું છે? તો મિત્રો DRDOએ સૌથી હલકા બુલેટ પ્રૂફ જેકેટનું તાજેતરમાં નિર્માણ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન કયા દેશે સુદાનની પરિસ્થિતિના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય માનવતાવાદ સંમેલનનું આયોજન કર્યું છે? તો મિત્રો ફ્રાન્સના પેરિસ ખાતે આયોજન કરવામાં આવ્યું છે માનવતાવાદી સંમેલનનું. નેક્સ્ટ ક્વેશ્ચન QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2024માં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીનો રેન્ક કેટલામો છે? તો મિત્રો રાઈટ આન્સર 20મો રેન્ક છે. નેક્સ્ટ ક્વેશ્ચન સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા કોષના વર્તમાન રિપોર્ટ અનુસાર ભારતની જનસંખ્યા 2024 સુધીમાં કેટલી પહોંચવાનું અનુમાન છે? રાઈટ આન્સર મિત્રો ભારતની જનસંખ્યા 144 કરોડ પહોંચવાનું અનુમાન છે. નેક્સ્ટ ક્વેશ્ચન આંતરરાષ્ટ્રીય માતૃપૃથ્વી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? મિત્રો 22 એપ્રિલને આંતરરાષ્ટ્રીય માતૃપૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આઇસલેન્ડના નવા પ્રધાનમંત્રી કોણ બન્યા છે? તો મિત્રો બજરની બેનેડિક્ટસન આઇસલેન્ડના નવા પ્રધાનમંત્રી બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન 26 એપ્રિલ 2024નો બૌદ્ધિક સંપત્તિ દિવસ તરીકે મનાવવામાં આવ્યો છે. તેની થીમ કઈ છે? તો મિત્રો IP અને SDG નવાચાર અને રચનાત્મક સાથે આપણા ભવિષ્યનું નિર્માણ એ બૌદ્ધિક સંપત્તિ દિવસ 2024ની થીમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન T20 મેચમાં 500 છક્કા લગાવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યો છે? રાઈટ આન્સર મિત્રો રોહિત શર્મા. નેક્સ્ટ ક્વેશ્ચન પ્રતિવર્ષ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો 24 એપ્રિલને પ્રતિવર્ષ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે મનાવવામાં આવે છે. 24 એપ્રિલને. નેક્સ્ટ ક્વેશ્ચન વૈશ્વિક ઉર્જા પુરસ્કાર 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે?
તો મિત્રો કૌશિક રાજશેખરને વૈશ્વિક ઉર્જા પુરસ્કાર 2024 થી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી દ્વારા પુરુષ ટી20 વિશ્વ કપ 2024ના રાજદૂત તરીકે કયા પૂર્વ ક્રિકેટરને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો યુવરાજ સિંહને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભીષણ તાપ અને ગરમીને કારણે કર્ણાટક રાજ્યની કઈ નદીનું પાણી સુકાઈ ગયું છે? તો મિત્રો લક્ષ્મણ તીર્થ નદીનું પાણી તાજેતરમાં ગરમી અને તાપને કારણે સુકાઈ ગયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ 2024માં પુરુષ એકલનો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? તો મિત્રો રાઈટ આન્સર જોનાથન ક્રિસ્ટીએ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રેડ લાઇટ નામના ભોજપુરી વાર્તા સંગ્રહ પુસ્તકનું વિમોચન થયું છે. તેના લેખક કોણ છે? રાઈટ આન્સર કેશવ ભારદ્વાજ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં 4 દિવસીય વર્ક વીક ધરાવતો એશિયાનો પ્રથમ દેશ કયો બન્યો છે? રાઈટ આન્સર સિંગાપુર 4 દિવસીય વર્ક વીક ધરાવતો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજસ્થાન રોયલ્સે પોતાની પ્રથમ ક્રિકેટ એકેડેમીનું ઉદ્ઘાટન કયા સ્થળે કર્યું છે? રાઈટ આન્સર જયપુર ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ટેલ કંપનીએ ભારતમાં પોતાના એમડી તરીકે કોને નિયુક્ત કર્યા છે? રાઈટ આન્સર સંતોષ વિશ્વનાથનને ઇન્ટેલ કંપનીએ ભારતમાં પોતાના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ચર્ચિત ગોલ્ડન ટ્રેવલી પ્રજાતિ કઈ પ્રજાતિ સાથે સંબંધિત છે? તો રાઈટ આન્સર મિત્રો માછલીની પ્રજાતિ સાથે સંબંધિત છે ગોલ્ડન ટ્રેવલી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં ઓપન એઆઈની પ્રથમ મહિલા કર્મચારી તરીકે કોની નિયુક્ત કરવામાં આવી છે? રાઈટ આન્સર પ્રજ્ઞા મિશ્રાની નિયુક્તિ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સિપ્રીના 2023ના રિપોર્ટ અનુસાર કયો દેશ સૈન્ય પાછળ સૌથી વધુ ખર્ચ કરનાર દેશ બન્યો છે? રાઈટ આન્સર અમેરિકા. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તમાનમાં સતલુજ જલ વિદ્યુત નિગમ લિમિટેડ કંપનીને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો વિશ્વકર્મા પુરસ્કાર 2024થી સન્માનિત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના નવા મહાનિદેશક કોણ બન્યા છે? તો રાઈટ આન્સર નલિન પ્રભાત રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના નવા મહાનિદેશક બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, CSIR વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદે ભારતની સૌથી મોટી જળવાયુ ઘડિયાળનું અનાવરણ ક્યાં કર્યું છે? રાઈટ આન્સર નવી દિલ્હી ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં એવી વિગડર્સનને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો એશિયન ટ્યુરિંગ પુરસ્કાર 2023થી એવી વિગડર્સનને સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરબીઆઈનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવે છે? કે 1 એપ્રિલને આરબીઆઈના સ્થાપના દિવસ તરીકે મનાવવામાં આવે છે પ્રતિવર્ષ. નેક્સ્ટ ક્વેશ્ચન, ન્યાયાધીશ નઝમી વજીરીને દિલ્હીમાં કઈ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર દિલ્હી વન સુરક્ષા સમિતિના અધ્યક્ષ તરીકે નઝમી વજીરીને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બાંગ્લાદેશની પ્રસિદ્ધ ગાયિકા રેઝવાના ચૌધરી બાનિયાને દ્રૌપદી મુર્મુ દ્વારા કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 14 એપ્રિલ 2024ના રોજ ભારતમાં બંધારણ નિર્માતા ડોક્ટર ભીમરાવ આંબેડકરની કેટલામી જયંતિ મનાવવામાં આવી છે? રાઈટ આન્સર 134મી બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ 2024માં મનાવવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતે પ્રથમ વખત બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલને કયા દેશમાં એક્સપોર્ટ કરી છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્ર, ભારતે પ્રથમ વખત બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ફિલિપાઇન્સમાં એક્સપોર્ટ કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
ભારતના રક્ષા મંત્રાલય દ્વારા કયા વિમાનની ખરીદી માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કંપની સાથે 65,000 કરોડની સમજૂતી કરી છે? તો રાઈટ આન્સર મિત્રો LCA માર્ક A-1A લડાકુ વિમાનની ખરીદી માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે સમજૂતી કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 12 એપ્રિલને પ્રતિવર્ષ માનવ અંતરિક્ષ ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 2024ની તેની થીમ કઈ છે? રાઈટ આન્સર મિત્ર વૈજ્ઞાનિક જિજ્ઞાસાને પ્રોત્સાહિત કરવી 2024ની થીમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉત્તર પ્રદેશના કયા સ્થળે પ્રથમ ગ્લાસ સ્કાય વોક બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર ચિત્રકૂટ ખાતે પ્રથમ ગ્લાસ સ્કાય વોક બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં સ્લોવેકિયાના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? તો મિત્રો પીટર પેલેગ્રીન એ સ્લોવેકિયાના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, RBI કઈ બેંક પર ઓનલાઈન નવા ગ્રાહકોને જોડવા પર તાજેતરમાં પ્રતિબંધ લગાવ્યો છે? રાઈટ આન્સર કોટક મહિન્દ્રા બેંક પર પ્રતિબંધ લગાવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જર્મન લોકતંત્ર પુરસ્કાર 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો ઉલિયાના નવલનાયા અને એલેક્સી નવલોનીને જર્મન લોકતંત્ર પુરસ્કાર 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં વિશ્વની અગ્રણી મહિલા ક્રિકેટર કોણ બની છે? તો સાયવા બન્ટ વિશ્વની અગ્રણી મહિલા ક્રિકેટર બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2024માં ઇન્ડોનેશિયાના કયા જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો હતો? રાઈટ આન્સર માઉન્ટ રૂવાંગ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, એપ્રિલ 2024માં રશિયાએ કયા રોકેટનું સફળ પરીક્ષણ કર્યું છે? રાઈટ આન્સર અંગારા A5 રોકેટનું એપ્રિલ 2024માં રશિયાએ સફળ પરીક્ષણ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત મંડપમમાં ભગવાન મહાવીર જયંતિ નિમિત્તે 2550માં ભગવાન મહાવીર સ્વામી નિર્માણ મહોત્સવનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? રાઈટ આન્સર મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ શૂટિંગ પેરા સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ 2024માં કયા ભારતીય મહિલાએ સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર મિત્રો મોના અગ્રવાલે સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આર્ટેમિસ સમજૂતીમાં જોડાનાર 38મો દેશ કયો બન્યો છે? રાઈટ આન્સર સ્વીડન. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ સરકારી હોસ્પિટલમાં પ્રથમ વખત પીઝો ઇલેક્ટ્રિક બોન કનેક્શન હેરિંગ ઇમ્પ્લાન્ટનું ઓપરેશન કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર ચેન્નઈની મેદાંતા હોસ્પિટલમાં પીઝો ઇલેક્ટ્રોનિક બોન કન્ડક્શન હેરિંગ ઇમ્પ્લાન્ટનું ઓપરેશન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના કયા જિલ્લામાં રૂડકીના સંશોધનકર્તાએ પ્રાચીન સમયના મહાકાય ચાપ વાસુકી ઇન્ડિક્સના જીવાશ્મની શોધ કરી છે? તો મિત્રો રાઈટ આન્સર થશે ગુજરાતના કચ્છ જિલ્લામાં લિગ્નાઇટ કોલસાની ખાણમાંથી વાસુકી ઇન્ડિક્સ નામના જીવાશ્મી સાપની શોધ કરી છે પ્રાચીન સમયના. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં RBIએ અજીત કુમાર કેકેને કઈ બેંકના MD અને CEO તરીકે નિયુક્ત કર્યા છે? તો મિત્રો રાઈટ આન્સર ધનલક્ષ્મી બેંકના. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ભારતીય સેનામાં કઈ એર ડિફેન્સ સુરક્ષા પ્રણાલીનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો આકાશ તીર કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ એ ભારતીય એર ડિફેન્સ સુરક્ષા પ્રણાલીનો સમાવેશ કરવામાં આવ્યો છે ભારતીય સેનામાં. નેક્સ્ટ ક્વેશ્ચન, CDS અનિલ ચૌહાણની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં પરિવર્તન ચિંતન સંમેલન 2024નું આયોજન ક્યારે થયું છે? તો મિત્રો 8 એપ્રિલ 2024ના રોજ દિલ્હીમાં પરિવર્તન ચિંતન સંમેલન 2024નું આયોજન થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઝિમ્બાબ્વેમાં ચૂર્ણ સમર્થિત નવી મુદ્રાની શરૂઆત થઈ છે, તેનું નામ શું છે? તો મિત્રો ઝીંગ
ઝીગ એ ઝિમ્બાબ્વેમાં ચૂર્ણ સમર્પિત નવી મુદ્રાની શરૂઆત થઈ તેનું નામ છે. એટલે કે સુવર્ણ નાણાંનું નવું નામ ઝીગ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ધ આઈડિયા ઓફ ડેમોક્રેસી પુસ્તકનું વિમોચન થયું તેના લેખક કોણ છે? તો મિત્રો સામ પિત્રોડા ધ આઈડિયા ઓફ ડેમોક્રેસી પુસ્તકના લેખક છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ ચાંદી સર્વેક્ષણ 2024 અનુસાર ભારત વિશ્વમાં ચાંદીના ઉત્પાદનમાં કેટલામાં ક્રમે છે? તો મિત્રો આપણો દેશ ભારત ચાંદીના ઉત્પાદનમાં 3જા ક્રમે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય કપાસ નિગમ લિમિટેડના સીઈઓ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? મિત્રો નિધિ એચ જૈનને ભારતીય કપાસ નિગમ લિમિટેડના સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય ન્યાયિક અકાદમીના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો અનિરુદ્ધ બોસને રાષ્ટ્રીય ન્યાયિક અકાદમીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, G7 શિખર સંમેલન 2024 નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો મિત્રો G7 શિખર સંમેલન 2024 નું આયોજન ઇટલીમાં કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજસ્થાનના કયા શહેરમાં વિરાટ કોહલીની મીણની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે? તો મિત્રો જયપુર શહેરમાં વિરાટ કોહલીની મીણની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યમાં વેઇશાગુ મહોત્સવ 2024 મનાવવામાં આવ્યો છે? તો મિત્રો અસમ રાજ્યમાં વેઇશાગુ મહોત્સવ 2024 મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આઈપીએલમાં 200 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યો છે? તો મિત્રો આઈપીએલમાં 200 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ખેલાડી યજવેન્દ્ર ચહલ બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા દેશમાં બિસ્કા જાત્રા મહોત્સવ 2024 નું આયોજન થયું છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. નેપાળમાં કાઠમંડુમાં બિસ્કા જાત્રા મહોત્સવ 2024 નું તાજેતરમાં આયોજન થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એશિયાઈ કુસ્તી ચેમ્પિયનશિપ 2024 ભારતે કુલ કેટલા મેડલ પ્રાપ્ત કર્યા છે? તો મિત્રો એશિયાઈ કુસ્તી ચેમ્પિયનશિપ 2024 ભારતે કુલ 9 મેડલ પ્રાપ્ત કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, માઇક્રોસોફ્ટ કંપનીએ ફોટા અને વિડીયોમાં રૂપાંતર કરવા માટે કયું મોડલ લોન્ચ કર્યું છે? તો મિત્રો VASA1 AI વાછા 1 AI મોડલ માઇક્રોસોફ્ટે ફોટા અને વિડીયોમાં રૂપાંતર કરવા માટે લોન્ચ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં લક્ષદ્વીપમાં કઈ બેંકે પોતાની શાખા ખોલી છે? રાઈટ આન્સર મિત્રો HDFC બેંકે તાજેતરમાં લક્ષદ્વીપમાં પોતાની પ્રથમ નવી શાખા ખોલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યના સિતાર અને તાનપુરાને GI ટેગ આપવામાં આવ્યો છે મિત્રો? રાઈટ આન્સર મહારાષ્ટ્રના સિતાર અને તાનપુરાને GI ટેગ આપવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડેટા ટ્રાફિકના સંબંધમાં વિશ્વનું સૌથી મોટું મોબાઈલ ઓપરેટર કયું છે? રિલાયન્સ જીઓ એ ડેટા ટ્રાફિકના સંબંધમાં વિશ્વનું સૌથી મોટું મોબાઈલ ઓપરેટર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સસ્ટેનેબલ ફાઇનાન્સ ફોર ટાઇગર લેન્ડસ્કેપ કોન્ફરન્સ 2024 નું નેતૃત્વ કયા દેશે કર્યું છે? તો મિત્રો રાઈટ આન્સર ભૂટાને સસ્ટેનેબલ ફાઇનાન્સ ફોર ટાઇગર લેન્ડસ્કેપ કોન્ફરન્સ 2024 નું નેતૃત્વ કર્યું છે. તો મિત્રો આ હતા એપ્રિલ 2024 કરંટ અફેરને લગતા મહત્વપૂર્ણ 226 પ્રશ્નો. તો ફરી મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.